વડોદરા જિલ્લામાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો। કરજણ, ડભોઈ, શિનોર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। શિનોરમાં નાની ભાગોળ, મોટી ભાગોળ, માલસર રોડ, સેગવા રોડ, સાદલી માર્ગ પર ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા પરથી પાણી વહેતા થયા। શિનોરના સાદલીમાં વીજળી ગુલ થઈ ગઈ, જેથી લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હવામાન વિભાગની પણ આગાહી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે। જો કે વડોદરાના ગ્રામ્ય વિસ્તાર એવા શિનોરના માલસર રોડ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના કારણે શેરીઓમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। વાતાવરણમાં બફારો ખૂબ જ વધી ગયો હતો। વરસાદ વરસ્યો, જેના કારણે ઠંડક પ્રસરી છે। વડોદરા જિલ્લામાં મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો। કરજણ, ડભોઈ, શિનોર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। શિનોરમાં નાની ભાગોળ, મોટી ભાગોળ, માલસર રોડ, સેગવા રોડ, સાદલી માર્ગ પર ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તા પરથી પાણી વહેતા થયા। શિનોરના સાદલીમાં વીજળી ગુલ થઈ ગઈ, જેથી લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો।